નેશનલ હાઈવે નંબર 48 પર નવસારી જિલ્લામાં આવેલ બોરિયાજ ટોલ નાકા પર નવસારીના સ્થાનિકો એટલે કે GJ21ના વાહનો પર 1 મે થી ટોલ લેવાનું શરૂ કર્યું છે। ત્યારે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। તો નાકર સમિતિ ફરી સક્રિય થઈ છે અને આજે કલેક્ટરને રજૂઆત કરી સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે। નવસારી જિલ્લામાં આવેલ બોરિયાજ ટોલ નાકા પર 1 મે થી સ્થાનિક વાહનો પાસેથી ફરી ટોલ વસૂલાત શરૂ થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। વર્ષ 2021માં પણ આ પ્રકારની ટોલ વસૂલાત શરૂ કરવામાં આવી હતી, જેના વિરોધમાં નાકર સમિતિની રચના કરી રજૂઆતો અને આંદોલન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સ્થાનિકો માટેનો ટોલ હટાવવામાં આવ્યો હતો। હવે ફરી ટોલ વસૂલાત શરૂ થતા સમિતિ ફરી સક્રિય બની છે। સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે બોરિયાજ ટોલ નાકું નવસારી અને ચીખલી વચ્ચે આવેલા વિસ્તાર માટે મોટી સમસ્યા બની રહ્યું છે। નવસારી અને ચીખલી વચ્ચે દૈનિક મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે। જિલ્લાના અનેક ગામોના લોકો રોજગાર, વ્યવસાય તેમજ ખેતી માટે રોજ આ માર્ગનો ઉપયોગ કરે છે। ખાસ કરીને પૂર્વ પટ્ટીના કેટલાક ગામોમાં એવી પરિસ્થિતિ છે કે લોકોના મકાન ટોલ નાકાની એક બાજુ છે, જ્યારે તેમની ખેતીની જમીન બીજી બાજુ આવેલ છે। આવા ખેડૂતોને પોતાની જ જમીનમાં જવા માટે રોજ ટોલ ચૂકવવો પડે છે, જે સ્થાનિકોના મતે અન્યાયપૂર્ણ છે। આ મુદ્દે નાકર સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। સમિતિએ માંગ કરી છે કે GJ21ના પાર્સિંગના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે। સમિતિએ જણાવ્યું હતું કે હવે ટોલ પ્લાઝા પર ઓટોમેટિક કેમેરા અને સોફ્ટવેર સિસ્ટમ કાર્યરત હોવાથી સ્થાનિક વાહનોને સરળતાથી ઓળખી ટોલ મુક્તિ આપી શકાય છે। આ ઉપરાંત સમિતિએ બોરિયાજ ટોલ નાકા પાસે સર્વિસ લેનની સુવિધા ન હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો છે। નિયમો મુજબ સર્વિસ લેન ફરજિયાત હોવા છતાં હાલ ત્યાં યોગ્ય વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમિતિએ માંગ કરી છે કે જો સ્થાનિક વાહનોને સંપૂર્ણ ટોલ મુક્તિ આપવી શક્ય ન હોય તો ઓછામાં ઓછું નવસારી જિલ્લાના લોકો માટે બંને બાજુ સર્વિસ લેન શરૂ કરવામાં આવે, જેથી સ્થાનિક લોકોની રાહત મળી શકે તેમ છે। 1 મે થી આપણે જોવું તો તમને ખ્યાલ જ હશે કે બોરિયાજ ટોલ નાકો આપણા નવસારી જિલ્લા માટે જે પહેલા બાકાત હતું એ પર હવે વસૂલાત ચાલુ થઈ ગઈ છે। હવે અમે 2021માં નાકર સમિતિની રચના કરી હતી। એનું કારણ એ હતું કે 2021માં પણ આ રીતના ટોલ ચાલુ કરવામાં આવ્યો હતો। એ અમે નાકર સમિતિ ત્યારે રજૂઆત કરી હતી અને આંદોલન કર્યા હતા અને એ બાદ એ નાબૂદ કરવામાં આવ્યો હતો। હવે પાછો તમે જો તો 1 મે થી ચાલુ થઈ ગયો છે ટોલ। એ એક જોવા જઈએ તો આપણા નવસારી જિલ્લાના લોકો માટે એક અન્યાયભર્યું પગલું છે, કારણ નવસારી જિલ્લામાંથી આપણું ચીખલી એટલે એક આપણું ટ્વિન સિટી ટાઈપ જ છે। આપણા લોકો ડેઈલી અવરજવર કરે છે। તમે જોવો તો નવસારી જિલ્લાના ગામડાઓ, અમુક ગામડાઓ જે ત્યાં પૂર્વ પટ્ટીમાં લાગ્યા છે, એ ગામડાઓના ઘર આ સાઈડ છે ટોલ નાકાની, અને એ લોકોની જમીન પેલી સાઈડ છે। હવે એ ડેઈલીનું સવારથી ઉઠીને એક ખેડૂત ત્યાંથી ડેઈલી જવાનો, એને 150 રૂપિયા આપવા પડે કે ચાલો તમે મહિને 300 રૂપિયા, ખેડૂત શા માટે આપે? એની જ જમીનમાં જવાનું છે, એનું ઘર ત્યાં છે। તો એ માટે અમે રજૂઆત કરી છે। નાકર સમિતિ હતી એ અમે પાછી એને ચાલુ કરી છે અને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે તમે, એવું કહેવામાં આવે છે કે ત્યાં હવે ઓટોમેટિક કેમેરા આવી ગયા છે, એટલે અમે ના લેવું હોય તો પણ આજે તો આ યુગ એવો છે કે તમે સોફ્ટવેરમાંથી તમે GJ21 કાઢી શકો, એટલે તમને ત્યાંથી મળી જાય। GJ21ના વાહનો પર ટેક્સ ના લાગે। બીજું કે સર્વિસ લેન ત્યાં નથી, હમણાં પણ તમે જોવો તો ત્યાં હાજર સર્વિસ લેન નથી। એ નોર્મ્સ પ્રમાણે ફરજિયાત વસ્તુ છે। હવે અમે એ રજૂઆત કરી છે, જો તમે કંઈ ના કરી શકો તો સર્વિસ લેન ચાલુ કરી આપો નવસારી જિલ્લાના લોકો માટે, એટલે બે સાઈડે આપણો નવસારી જિલ્લાનો એ પ્રશ્ન હલ જ થઈ જાય ત્યાં। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।